તો અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના સરકાર ઉપર પ્રહારો. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના સરકાર ઉપર પ્રહારો. ત્યારે પ્રથમ તબક્કામાં 3,50 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર, ત્યારે બીજા તબક્કામાં 12,20 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર, જ્યાં કેમિકલ ઝોનમાં જમીનના પ્લોટ ફાળવણી કરવા ભ્રષ્ટાચાર કરાયો. ત્યારે એસસી કેસ હાઈકોર્ટના જે સિટિંગ જજ છે એ માટે જે તપાસ થાય અને ઈડીને જે આ ઇન્કમ ટેક્સ અને સીબીઆઈમાં તપાસ કરે, ત્યાં જીઆઈડીસીના અધિકારી અને પદાધિકારીની તપાસની માંગ છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે જે કહી શકાય કે સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા છે. પ્રથમ તબક્કામાં 3,50 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર, જ્યારે બીજા તબક્કામાં 12,20 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર, કે જ્યાં કેમિકલ ઝોનમાં જમીનના પ્લોટ ફાળવણી કરવા ભ્રષ્ટાચાર કરાયો છે. ત્યારે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના સિટિંગ જજ માટે તપાસ થાય અને ઈડીને આ ઇન્કમ ટેક્સ અને સીબીઆઈ આમાં તપાસ કરે, તેમાં જીઆઈડીસીના અધિકારી અને પદાધિકારીની પણ તપાસની માંગ કરી છે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે.